ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગમાં હાલ ગંભીર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક આર્થિક અસ્થિરતા, ડોલરના ભાવમાં વધઘટ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓની સીધી અસર આ ઉદ્યોગ પર પડી રહી છે। આયાત નિકાસ આધારિત આ વ્યવસાયમાં હીરાની માંગ ઘટતા ઉત્પાદન અને વેપાર બંને ઠપ થઈ ગયા છે, જેના કારણે અનેક નાના મોટા કારખાનાઓ બંધ થવાના આરે છે। જુઓ ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ। આ વિકટ સ્થિતિની સૌથી માઠી અસર હીરાના કારીગરો પર પડી છે। કામની અછતને કારણે કારીગરો માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। પરિણામે અનેક કુશળ કારીગરો મજબૂરીવશ અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। મહુવા ડાયમંડ એસોસિએશનના અજયભાઈ બારૈયા સહિતના વેપારીઓનું કહેવું છે કે કાચા હીરા મોંઘા હોવા છતાં તૈયાર માલની માંગ ન હોવાથી કારખાનેદારો ભારે નુકસાન વેઠી રહ્યા છે। અત્યારે હાલની તારીખમાં મહુવાની અંદર આમ તો લગભગ ઇન્ડિયા આખામાં આપણે મંદીનો માહોલ ચાલી રહ્યો છે। એમાં ખાસ કરીને અમારા ડાયમંડના ધંધામાં લગભગ છેલ્લા દિવાળી પછી 4 મહિનાથી કન્ટિન્યુ કાચા હીરા લેવા જઈએ છીએ તો મોંઘા મળે છે અને તૈયાર વેચાતા નથી। તૈયારની કોઈ લેવાલી છે જ નહીં હાલમાં। એનું મેઇન રીઝન એ છે કે ટેરિફ પહેલા તો, બીજા નંબરમાં ડોલર વધઘટ જે થાય છે, ડોલર વધી ગયો છે, અને ત્રીજું યુદ્ધનું કારણ। આ વસ્તુ આની આ ચાલી રહેશે તો લગભગ ને લગભગ કારખાના લગભગ 25% તો બંધ થઈ ગયા છે અને વધારે પણ બધા બંધ કરવાનો વારો આવશે અને કારીગરો બહુ એટલે બહુ હેરાન થાય છે, જેને કામ નથી મળતું અને આવું ને આવું હાલ્યા કરશે તો લગભગ તો આ ધંધો પૂરો થઈ જશે એવું લાગે છે। આના માટે ખાસ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા હીરાનો ધંધો છે એ થોડોક લાંબો હાલે અને વ્યવસ્થિત થાય એવું કંઈક કરે। ઉદ્યોગના નિષ્ણાંતો અને વેપારીઓ હિતેશભાઈ રબારી તથા કમલેશભાઈએ સ્પષ્ટ કર્યું છે કે જો વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે તો હીરા ઉદ્યોગના અસ્તિત્વ સામે મોટું જોખમ છે। કારખાનેદારો અને અન્ય કારીગરોએ સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે, જેથી આ ઉદ્યોગને ફરી બેઠો કરી શકાય અને હજારો પરિવારોને રોજગારીનું રક્ષણ મળી રહે। હાલ સૌ કોઈ આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા સેવી રહ્યા છે। મુંબઈ સમાચાર, અમદાવાદ। હું મહુવામાં હીરાનું કારખાનું ચલાવું છું। અત્યારે હીરામાં ખૂબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે। તેનું ફક્ત ને ફક્ત કારણ ટેરિફ તેમજ યુદ્ધનું મેઇન કારણ લાગે છે। અત્યારે પરિસ્થિતિ એટલી નાજુક છે કે અત્યારે માણસ રફ બનાવે છે અને તૈયાર વેચવા જાય છે તો એની મૂળ કિંમત આવતી નથી અને કારખાનેદારોને નુકસાન સહન કરવું પડે છે। આટલી નુકસાની કેટલો ટાઈમ સહન કરવો અને કારખાના કેટલા ટાઈમ હાંકવા એ પણ મૂંઝવણમાં છે। છતાં રત્ન કલાકાર ભાઈઓને કામ મળી રહે એ માટે થઈને શેઠશ્રીઓ કારખાના ચલાવે છે। આની અંદર સરકારશ્રી થોડોક હસ્તક્ષેપ કરે અને આમાંથી આનો કાંઈક નિવાડો લાવે જેથી કરીને રત્ન કલાકાર ભાઈઓને કામ મળી રહે। અમારી એવી માંગણી છે સરકાર પાસે કે જલ્દી ને જલ્દી આનો ઉકેલ લાવે। હાલ હીરાના ધંધામાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ ચાલી રહી હોવાથી કારીગર, હીરાના કારખાનેદારો તથા હીરાના ધંધામાં સંકળાયેલા તમામ લોકો વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। તો તેના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારું અને કારીગરોનું કંઈક શુભ થાય એવો રસ્તો કાઢી અને અમને અત્યારે પરિસ્થિતિ અનુકૂળ ન હોવા છતાં અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેમાં અમને કોઈ સકારાત્મક પગલું ભરે એવી ઈચ્છા છે દરેક લોકોને। તો આવું બને તો સારું।